નવસારી મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહના અવસરે શહેરના સૌંદર્ય અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા એક અનોખા પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। શહેરના ટાટા તળાવમાં ₹4.33 કરોડના ખર્ચે ટાટા તળાવની મધ્યમાં 3D લાઇટ એન્ડ સાઉન્ડ મ્યુઝિકલ ફાઉન્ટેનનું નિર્માણ કરવામાં આવ્યું છે। તો નવસારી શહેરીજનોમાં લાઇટ એન્ડ સાઉન્ડ મ્યુઝિકલ ફાઉન્ટેન શો એ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં પણ જે છે ઇનિશિયલી અમે 10 થી 15 મિનિટની ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની ગુજરાતની ઇતિહાસની સારી રીતે બતાવવા માટે એક ડોક્યુમેન્ટરી પણ રાખી છે। આમાં બાળકો પણ જે છે સ્કૂલ જતા બાળકો પણ આવીને ત્યાં જોઈ રહ્યા છે, શીખી રહ્યા છે। એક ખૂબ જ સારો જે છે પ્રતિસાદ રહ્યો છે ને એક નવો આકર્ષક ઊભો થયો છે। વિચારેલું નહીં કે આટલો મસ્ત પ્રોગ્રામ હશે। આ બચ્ચાની જીદ કરીને મને અહીંયા લઈ આવ્યો, પણ અનબિલીવેબલ, માની નથી શકતો એટલો મસ્ત પ્રોગ્રામ છે। નવસારી મહાનગરપાलिका बना પછી એટલો मजा आई है कि हम मान ही नहीं सकते। मैं यहाँ की बहू हूँ, लेकिन मुझे ऐसा हो रहा था कि नवसारी में सिर्फ डांडी है और कुछ है नहीं। मैंने वलसाड़ में तिथल देखा, वहाँ देखा, लेकिन मुझे नवसारी में सिर्फ गार्डन ही दिखे थे। लेकिन ये लाइट एंड साउंड वाला गार्डन मुझे देख के बहुत अच्छा लगा और ये कुछ यूनिक है तो मुझे अच्छा लगा। और इसमें जो डांडी के लिए जो बताया वो भी मुझे बहुत अच्छा लगा, गांधी जी के लिए बताया, मुझे वो बहुत अच्छा लगा। और ये कुछ यूनिक है, घूमने लायक भी है, अभी बहुत अच्छा है। ये फ्री में है अभी, तो आप अपनी फैमिली के साथ आइए, एन्जॉयमेंट के लिए बहुत अच्छा है। અમે આટલા વર્ષથી રહીએ છીએ નવસારીમાં, પણ આ દાંડીવાળું આપણે જોયું ત્યાર પછી આ પહેલી વાર ડાન્સિંગ ફુવારાવાળું બહુ જ સરસ છે અને બહુ જ આનંદ આવ્યો છે ને અત્યારે બધું ફ્રીમાં જ છે અને મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર, એટલે બહુ સરસ છે।